નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 5 માં આપણે નવા ટોપિક ભણવાનો છે. ચેપ્ટર નંબર 9 ચાલી રહ્યું છે, તો તમે સારી રીતે તૈયાર કરતા હશો. આગળના જે લેક્ચર ભણી ગયા એમાં આપણે બહુ જ અગત્યનો ટોપિક ભણી ગયા, પ્રકાશનું પરાવર્તન. તો હવે આજે એનાથી સહેજ અલગ નવો ટોપિક ભણીશું, પ્રકાશનું વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું વક્રીભવન એને સમજવા પહેલા તો અંગ્રેજીમાં એને શું કહેવાય આપણે યાદ રાખી લઈશું. રિફ્રેક્શન એટલે વક્રીભવન. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટમાં 9.3 નંબરનો આ ટોપિક છે. તમે ટેક્સ્ટ જોડે રાખશો તો તમને વધારે મજા આવશે. ચલો હવે શરૂ કરીએ વક્રીભવનની વ્યાખ્યા. વક્રીભવન એટલે શું? તો તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો, 8મા 9મા 10મા ધોરણમાં, કે પ્રકાશનું પરાવર્તન થાય, વક્રીભવન થાય, વિભાજન થાય. તો વક્રીભવન એટલે શું એ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. તો આપણે એનું પુનરાવર્તન પણ થશે અને તમને નવી સમજ પણ મળશે. તો ચલો સમજીએ વક્રીભવન. જ્યારે પ્રકાશનું કિરણ જૂથ કોઈ એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે, એટલે એનો મતલબ એવો થયો કે વક્રીભવન માટે બે માધ્યમ હોવા જરૂરી છે. એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં, જોજો શબ્દ પારદર્શક માધ્યમ એટલે જે માધ્યમની આરપાર આપણે જોઈ શકીએ નરી આંખે, એને પારદર્શક માધ્યમ કહેવાય. તો કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે આપાત પ્રકાશનો થોડો ભાગ પ્રથમ માધ્યમમાં પરાવર્તન પામે છે. એટલે અહીં આકૃતિ દ્વારા આપણે એને સમજવા કોશિશ કરીએ કે પ્રકાશનું કિરણ જૂથ, આ પ્રકાશનું કિરણ જૂથ એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે. આ એક પારદર્શક માધ્યમ છે, આ ઉપર આ બીજું પારદર્શક માધ્યમ છે. તો એક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ બીજું પારદર્શક માધ્યમ એમાં પ્રવેશે, આ રીતે પ્રવેશે ત્યારે થોડોક ભાગ પ્રથમ માધ્યમમાં પરાવર્તન પામે છે. એટલે કે અહીં તમે જુઓ કે આ પ્રકાશનો થોડોક ભાગ આમ પાછો ફરે છે, એટલે કે પરાવર્તન પામે છે, જ્યારે બાકીનો પ્રકાશ બીજા માધ્યમમાં પ્રવેશે છે. એટલે કે બાકીનો પ્રકાશ અહીંથી જે પાછો ગયો એ સિવાયનો પ્રકાશ એ અહીંયા બીજા માધ્યમમાં પ્રવેશે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંથી જે પ્રકાશ જાય એના બે ભાગ પડે. ધારો કે અહીંથી જે પ્રકાશ જાય એમાંથી 40% પ્રકાશ પરાવર્તન પામતો હોય તો 60% પ્રવેશે, દાખલ થાય. જો આ 100% માંથી 30% પ્રકાશ પરાવર્તન પામતો હોય તો 70% પ્રકાશ એ દાખલ થાય, બીજા માધ્યમમાં પ્રવેશે. તો આવી રીતે આ આપાત પ્રકાશના બે ભાગ પડે. અમુક ભાગનું પરાવર્તન થાય અને અમુક ભાગનું આ રીતે અમુક ભાગ પ્રવેશે છે. તો આ ત્રાંસા આપાત થયેલા. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રાંસા આપાત એટલે કે આપાત કોણ 0 થી 90 ની વચ્ચે હોય તો એને ત્રાંસુ કિરણ કહેવાય. જો અહીંયા આ બિંદુએ પ્રકાશ આપાત થાય છે, તો અહીં પ્રકાશ આપાત થાય છે, તો અહીંયા જો લંબ દોરવામાં આવે, આ સપાટીને, આ પારદર્શક સપાટીને લંબ દોરવામાં આવે તો લંબ સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય. તો આ આપાત કોણ 0 થી 90 ની વચ્ચે હોય, આ ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય તો કિરણની દિશા બે માધ્યમને જુદી પાડતી સપાટી પાસેથી બદલાય છે. એટલે આ ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય તો આ પ્રકાશની જે દિશા છે, આ આપાત પ્રકાશની દિશા એ બદલાય છે. એટલે કે પ્રકાશ આમ સીધી રેખામાં જવાને બદલે પ્રકાશ વિચલિત થાય છે. પ્રકાશ મૂળ માર્ગેથી આમ વિચલિત થાય છે. તો આ જે ઘટના છે એને વક્રીભવન કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કે આપાત પ્રકાશ એ મૂળ માર્ગે જવાના બદલે જો પોતાની દિશા બદલે, એટલે કે વિચલિત થાય મૂળ માર્ગેથી, તો આ ઘટનાને વક્રીભવન કહેવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે વક્રીભવન એટલે શું. બીજું કે જે પ્રકાશ આપાત થાય છે એને આપાત કિરણ કહેવાય. જે પ્રકાશ પરાવર્તિત થાય છે તેને પરાવર્તિત કિરણ કહેવાય. અને જે પ્રકાશ વિચલિત થાય છે એને વક્રીભૂત કિરણ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા પ્રકાશના બે ભાગ પડે છે. એક ભાગને પરાવર્તિત કિરણ કહેવાય, બીજા ભાગને વક્રીભૂત કિરણ કહેવાય. તો અહીંયા ત્રણ જાતના કિરણો આપણને દેખાય છે અને બે માધ્યમ છે. આ માધ્યમ 1 અને નીચે આ માધ્યમ 2 છે. એટલે કે ઉપર માધ્યમ 1, નીચે માધ્યમ 2 છે. તો આવી રીતે અહીં બે માધ્યમોની વાત છે. હવે વિદ્યાર્થી મિત્રો આ વક્રીભવન એટલે શું તમે સમજી ગયા હોય તો જેમ પરાવર્તનના બે નિયમો હતા એવી રીતે વક્રીભવનના પણ બે નિયમો છે. તો આપણે એ બે નિયમો આપણે સમજી લઈશું. સૌ પ્રથમ નિયમ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય છે. એટલે કે આપાત કિરણ, આ આપાત બિંદુએ દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ, આ ત્રણેય, આ 1, 2 અને 3 ત્રણેય એક જ સમતલમાં હોય છે. જો તમે દેખાય છે આ સમતલ, આખું એક સમતલ છે વિદ્યાર્થી મિત્રો, અને એ એક જ સમતલમાં આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ અને લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો આ રીતે આ વક્રીભવન અંગેનો પહેલો નિયમ છે. બીજો નિયમ આપેલા બે માધ્યમ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. જો વિદ્યાર્થી મિત્રો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન એટલે કે આપાત કોણ એટલે લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો એટલે કે I, અને વક્રીભવન કોણ એટલે આ લંબ સાથે વક્રીભૂત કિરણે બનાવેલો ખૂણો R એટલે કે એંગલ ઓફ રિફ્રેક્શન. તો આ બંનેના સાઇનનો ગુણોત્તર, જે સાઇન વિધેય છે ત્રિકોણમિતીય વિધેય, જો આનું સાઇન લેવામાં આવે અને આ ખૂણાનો પણ સાઇન લેવામાં આવે તો બંનેના સાઇનનો ગુણોત્તર એટલે કે sin I ભાગ્યા sin R એ અચળ હોય છે. આ બેનો ભાગાકાર એ કેવો હોય છે? અચળ. એટલે કે આના બરાબર તમે અચળ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગુણોત્તર છે sin I અને sin R નો ગુણોત્તર એ અચળ હોય છે. જો I વધે તો R નું મૂલ્ય પણ વધે, I ઘટે તો R પણ ઘટે. એટલે કે આ બેના sin નો ગુણોત્તર તો અચળ જ રહે, વધે વધે, ઘટે ઘટે, પણ ભાગાકાર બદલાશે નહીં, અચળ રહેશે. તો આવી રીતે આ બંનેનો જે ગુણોત્તર છે આપાત કોણનો સાઇન અને વક્રીભવન કોણનો સાઇન, આ બંનેના સાઇનનો ગુણોત્તર એ અચળ હોય છે. અને આ અચળ ગુણોત્તરને આવી એક સંજ્ઞા n21 અથવા ઈટા એવી રીતે પણ એને કહી શકાય. તો આ n21 એટલે કે ઈટા 21 એને કહેવાય કે સાપેક્ષ વક્રીભવનાંક. જે અહીં લખ્યું છે કે n21 ને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એ અહીંયા n21 એ વક્રીભવનાંક છે એવું આપણે કહી શકીએ. તો આ રીતે ગુણોત્તર આપણે શોધી શકીએ છીએ. હવે આ જે ગુણોત્તર છે એને વક્રીભવન માટે સ્નેલનો નિયમ પણ કહેવામાં આવે છે. એટલે પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય કે સ્નેલનો નિયમ સમજાવો અથવા તારવો લખો, તો તમારે અહીંથી શરૂ કરી અને આટલે સુધી લખવું પડે. વક્રીભવન એટલે શું અને સ્નેલનો નિયમ સમજાવો, તો આટલે સુધી તમારે અહીંથી શરૂ કરી આકૃતિ દ્વારા આટલું તમારે સમજાવવું પડે. તો આને કહેવાય સ્નેલનો નિયમ. તો આવી રીતે વક્રીભવનના બે નિયમો આપણે સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે n21 છે એ શેના ઉપર આધારિત છે? તો આ સાપેક્ષ વક્રીભવનાંક જે છે એ માધ્યમની જાત એ ઉપરાંત આપાત પ્રકાશની તરંગ લંબાઈ ઉપર પણ એનો આધાર હોય છે. એટલે આપાત પ્રકાશની જો તરંગ લંબાઈ બદલાય તો આ વક્રીભવનાંકનું મૂલ્ય બદલાતું હોય છે. માની લો કે તમે જે પ્રકાશ આપાત થાય છે એ જુદી જુદી તરંગ લંબાઈનો હોય, લાલ પ્રકાશ, લીલો પ્રકાશ, પીળો પ્રકાશ. તો
તો અલગ અલગ રંગનો પ્રકાશ એટલે અલગ અલગ તરંગ લંબાઈનો પ્રકાશ જો અહીંથી આપાત કરવામાં આવે તો આ વક્રીભવન કોણ એ જુદો જુદો મળે અને એ પ્રમાણે આ n નું મૂલ્ય પણ બદલાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે આ n21 એનું મૂલ્ય એ જુદા જુદા તરંગ લંબાઈ માટે જુદું જુદું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આના પરથી પરીક્ષાની અંદર જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ સમજવા પહેલા આપણે ધારી લઈએ કે જો n21 એટલે કે આ જે ગુણોત્તર છે એ 1 થી મોટો હોય, 1 થી મોટો હોય, ગ્રેટર ધેન 1 હોય, તો એનો અર્થ શું થાય? તો આ ગ્રેટર ધેન 1 હોય તો આ ભાગાકાર 1 થી મોટો હોય તો sin i is greater than sin r આવું લખી શકાય. અંશ એ છેદથી મોટો થાય અને અંશનું પદ છેદના પદથી મોટું થાય તો sin જો અહીંથી દૂર કરીએ તો આપાત કોણ એ વક્રીભવન કોણ કરતા મોટો હશે, એટલે કે વક્રીભવન કોણ આપાત કોણ કરતા નાનો હશે. તો આનો અર્થ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે વક્રીભૂત કિરણ લંબ તરફ વાંકું વળે છે. એટલે જો આપાત કોણ કરતા આ વક્રીભવન કોણ નાનો હોય, આના કરતા આ મૂલ્ય નાનું હોય, માની લો કે આ 45 ડિગ્રી હોય અને આ 30 ડિગ્રી હોય તો આપાત કોણ કરતા વક્રીભવન કોણ નાનો થયો અને એવા સંજોગોમાં આ કિરણ એ સીધું જવાના બદલે લંબ તરફ વાંકું વળે. કારણ કે લંબ તરફ વાંકું વળે તો જ આપાત કોણ કરતા વક્રીભવન કોણ નાનો થાય. જો લંબ તરફ એ વાંકું ન વળે તો આપાત કોણ કરતા વક્રીભવન કોણ નાનો થાય નહીં. એટલે કે i કરતા r નાનો હોય તો કિરણ લંબ તરફ વાંકું વળે છે. અને આનો અર્થ એવો થાય કે માધ્યમ 2 ને માધ્યમ 1 ની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. એટલે કે માધ્યમ 2 એ માધ્યમ 1 કરતા પ્રકાશીય ઘટ કહેવાય. જો આ પ્રકાશીય ઘટ હોય તો પ્રકાશનું કિરણ એ માધ્યમમાં લંબ તરફ વાંકું વળે છે. એટલે આ માધ્યમને પ્રકાશીય ઘટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે તો એનો મતલબ કે આ માધ્યમ એ પ્રકાશીય ઘટ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે કે જો n21 ગ્રેટર ધેન 1 ના બદલે લેસ ધેન 1 હોય જો n21 is less than 1 હોય તો sin i એટલે કે આનું મૂલ્ય 1 થી નાનું હોય, લેસ ધેન 1 હોય તો sin i કરતા sin r મોટો થાય. sin i લેસ ધેન sin r થશે. એટલે કે i કરતા r sin કેન્સલ કરીએ તો આપાત કોણ કરતા વક્રીભવન કોણ મોટો હશે. હવે આપાત કોણ કરતા જો વક્રીભવન કોણ મોટો હોય તો આ પ્રકાશનું કિરણ એ લંબથી દૂર વિચલિત થાય. આ રીતે આ ખૂણો જે r છે એ મોટો હોય i કરતા તો પ્રકાશનું કિરણ લંબથી દૂર વિચલિત થાય. આ લંબ તરફ આને કહેવાય લંબ તરફ વિચલિત થાય છે. એના બદલે ઉલટું લંબથી દૂર. એટલે કે આ કિસ્સામાં કે વક્રીભૂત કિરણ લંબથી દૂર વિચલિત થશે. તો પછી વિદ્યાર્થી મિત્રો આનો અર્થ શું થાય? તો આનો અર્થ એવો થાય કે આ કિસ્સામાં માધ્યમ 1 ને માધ્યમ 2 ની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. એટલે કે આના મતલબ એવો થાય કે માધ્યમ 1 ને માધ્યમ 2 ની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે માધ્યમ ક્યારે પ્રકાશીય ઘટ કહેવાય. કે જો પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં દાખલ થાય અને લંબ તરફ વાંકું વળે તો તે માધ્યમ પ્રકાશીય ઘટ કહેવાય.
અને જો લંબથી દૂર વિચલિત થાય પ્રકાશનું કિરણ તો તે માધ્યમ પ્રકાશીય પાતળું કહેવાય, એટલે કે જે માધ્યમમાંથી એ દાખલ થાય છે તે માધ્યમ પ્રકાશીય ઘટ કહેવાય. તો આવી રીતે લંબ તરફ વાંકું વળે તો તે માધ્યમ પ્રકાશીય ઘટ, અને લંબથી દૂર પ્રકાશનું કિરણ વિચલિત થાય તો એ માધ્યમ પ્રકાશીય પાતળું કહેવાય બીજાની સાપેક્ષમાં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો માધ્યમ પ્રકાશીય ઘટ ક્યારે કહેવાય અને પ્રકાશીય પાતળું કહેવાય. હવે બીજી રીતે જો આની વ્યાખ્યા આપવી હોય તો જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય એને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય, જે માધ્યમનો વક્રીભવનાંક ઊંચો હોય એને પ્રકાશીય ઘટ કહેવાય. તો એ સમજવા આપણે નિરપેક્ષ વક્રીભવનાંક દ્વારા એ ઘટનાને સમજીએ, એ વસ્તુને સમજીએ. તો ચલો હવે આપણે સમજીએ નિરપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું? એને n વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે n બરાબર c ભાગ્યા v. એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, કોઈ શૂન્યાવકાશમાં પ્રકાશના કિરણની ઝડપ, પ્રકાશની ઝડપ અને કોઈ માધ્યમમાં પ્રકાશની ઝડપ, આ બેના ગુણોત્તરને શું કહેવાય છે? નિરપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ એટલે સ્વતંત્ર. નિરપેક્ષનો મતલબ થાય છે સ્વતંત્ર. જે વક્રીભવનાંક એ અન્ય ઉપર આધારિત ના હોય, અન્ય મધ્યમ માધ્યમ પર આધારિત ના હોય તો એને નિરપેક્ષ અથવા સ્વતંત્ર વક્રીભવનાંક કહેવાય છે. હવે આપણે જુદા જુદા માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક જુદો જુદો હોય છે. ઉદાહરણ તરીકે માની લો હવા લઈએ તો હવા માટે નિરપેક્ષ વક્રીભવનાંક હવાનો કે હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં 3.8 મીટર પર સેકન્ડ, અને માધ્યમ એટલે હવામાં પ્રકાશની ઝડપ પણ આટલી જ હોય છે જે શૂન્યાવકાશમાં હોય છે. તો શૂન્યાવકાશમાં અને હવામાં પ્રકાશની ઝડપ સરખી, માધ્યમ તરીકે જો હવા લઈએ તો આ ગુણોત્તર 1 થાય. એનો મતલબ કે હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 જેટલો હોય છે. ચલો પાણી માટે જો વાત કરીએ તો પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા પાણીના માધ્યમમાં પ્રકાશની ઝડપ. અહીં માધ્યમ તરીકે પાણી છે તો પાણીમાં પ્રકાશની ઝડપ, હવે પાણીમાં પ્રકાશની ઝડપ એ 2.25 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. તો જો આ બેનો ભાગાકાર કરવામાં આવે, જેમ અહીંયા ભાગાકારમાં બધું ઉડી જતા 1 થાય, એમ અહીંયા 3 ભાગ્યા 2.25 કરો તો 1.33 થાય. એટલે કે પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.33. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા માધ્યમનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે. એવી રીતે જો આપણે કાચની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કાચ માટે નિરપેક્ષ વક્રીભવનાંક શોધવામાં આવે તો કાચ માટે નિરપેક્ષ વક્રીભવનાંક c/v સૂત્ર અનુસાર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3.8 ભાગ્યા કાચમાં પ્રકાશની ઝડપ. હવે કાચમાં વૈજ્ઞાનિકોએ પ્રકાશની ઝડપમાં આખી છે કે એ ઘટી જાય, 3 હોય તો થઈ જાય 2, 3 માંથી ઘટીને 2 થઈ જાય, એટલે કે 3 ભાગ્યા 2 કરો તો 1.5. એટલે કે કાચનો વક્રીભવનાંક નિરપેક્ષ 1.5 જેટલો હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક 1, પાણીનો 1.33 અને કાચનો 1.5. તો આને આપણે યાદ રાખી લઈશું. MCQમાં અથવા દાખલાઓમાં, ન્યુમેરિકલ્સમાં આનો વારંવાર ઉપયોગ થાય છે. તો હવે આપ યાદ રાખશો કે જુદા જુદા માધ્યમનો વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંક જુદો જુદો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં આગળ જે થિયરી ભણ્યા કે એમાં આકૃતિમાં 2 માધ્યમ ધારેલા, તેમાં માધ્યમ 1 નો જો નિરપેક્ષ વક્રીભવનાંક લખીએ કે માધ્યમ 1 માટે n1 બરાબર, જો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો c/v1.
માધ્યમ એકનો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ. આનો મતલબ થાય છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ. આવો અર્થ આનો થાય. એવી રીતે માધ્યમ 2 માટે જો આ સૂત્ર લખીએ તો માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે c/v2 બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો જો ભાગાકાર કરવામાં આવે ઉલટો ભાગાકાર, ઉલટો એટલે કે n2 ભાગ્યા n1, તો c/v2 છેદમાં c/v1, c કેન્સલ થઈ જાય એટલે v1 છેદમાં v2, તો n2/n1 બરાબર v1/v2 થશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે v1/v2 એટલે કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ એને એક નવી રાશિ એટલે કે સાપેક્ષ વક્રી ભવનાંક n2 આવા નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષમાં માધ્યમ 2 નો વક્રી ભવનાંક. એવી રીતે આ ગુણોત્તરને વ્યાખ્યાયિત કરી શકાય. તો આને સમીકરણ નંબર 2 આપીએ અને આગળ આપણે જે ભણી ગયા સ્નેલનો નિયમ કે sin θ1 ભાગ્યા sin θ2 બરાબર n2 તો એને સમીકરણ નંબર 1 કહેવાય. જે આપણે આગળ ભણ્યા sin θ1 ભાગ્યા sin θ2 બરાબર n2 જે સ્નેલનો નિયમ આપણે ભણી ગયા સમીકરણ 1. તો હવે સમીકરણ 2 અને 1 ને સરખાવવામાં આવે. નંબર 1 આપી તો 2 અને 1 ને સરખાવવામાં આવે એટલે કે અહીંયા સમીકરણ 2 નું પદ n2/n1 લખવામાં આવે તો ક્રોસ ગુણાકાર કરતા n1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ n1 જમણી બાજુ n2 હોવાથી સૂત્ર થશે n1 sin θ1 બરાબર n2 sin θ2. તો વિદ્યાર્થી મિત્રો આને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાય કે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ લખો તો તમારે આ રીતે લખી શકાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો i અને r ના સ્વરૂપમાં જો તમે લખો તો i એટલે આપાત કોણ અને θ2 એટલે વક્રીભવન કોણ તો પણ આપણે લખી શકીએ. તો n1 sin i બરાબર n2 sin r. આવી રીતે આને કહેવાય સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ. આને યાદ રાખજો. આગળ સ્નેલનો નિયમ હતો, આ સ્નેલનો નિયમ હતો, પણ આને કહેવાય છે કે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહી ગયું હશે કે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ. તો જો પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય કે વક્રીભવન એટલે શું, તેના નિયમો લખી સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ તારો. તમારે આગળનો જે ટોપિક આપણે ભણ્યા શરૂઆત કરી ટાઇટલ ત્યાંથી શરૂ કરી આકૃતિ દોરી નિયમો લખી અને સ્નેલનો નિયમ લખી અને પછી તમારે અહીંથી આ બધું જ લખવું પડે. આ માહિતી એ વધારાની છે, આટલું તમે ન લખો તો ચાલે, પણ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ પૂછાય તો તમારે આટલો ભાગ અને આટલો ભાગ એ તો લખવો જ પડે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ એટલે શું. હવે આપણે 2 માધ્યમો માટે વક્રીભવનની વાત કરી. 3 માધ્યમો હોય તો વક્રીભવન કેવી રીતે થાય. તો હવે આપણે સમજીએ જુદા જુદા 3 માધ્યમોમાં વક્રીભવન. તો આપણે વક્રીભવન માટે ધારો કે અહીંયા આ કોઈ માધ્યમ, આ માધ્યમ 1 છે, આ માધ્યમ 2 છે અને અહીંયા કોઈ માધ્યમ 3 છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું કિરણ એ આ માધ્યમ 1, અહીંયા આપણે લખીશું માધ્યમ 2 અને આ બાજુ લખી નાખીએ માધ્યમ 3. પ્રકાશનું કિરણ ધારો કે આ માધ્યમ 1 તરીકે હવા લેવામાં આવે તો હવામાંથી પ્રકાશનું કિરણ આ રીતે માધ્યમ 2 માં દાખલ થાય છે. હવે માધ્યમ 2 તરીકે જો પાણી લેવામાં આવે તો તમને ખબર છે કે હવા કરતા પાણીનો વક્રીભવનાંક ઊંચો હોય. આનો 1 તો આનો 1.33 એટલે કે આ પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય અને આ પ્રકાશીય ઘટ કહેવાય. તો પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકવું પડે
એટલે કે આ આપાત કોણ કરતા આ જે વક્રીભવન કોણ છે એ કેવો થઈ જાય? નાનો. વક્રીભવન કોણ નાનો થાય. હવે આ જ પ્રકાશનું કિરણ આગળ જાય અને ફરી અહીંયા લંબ દોરવામાં આવે. જો અહીંયા કાચ લેવામાં આવે તો પાણીની સાપેક્ષમાં કાચનો વક્રીભવનાંક ઊંચો હોય એટલે કે 1.5, તો પછી પ્રકાશનું કિરણ પાછું પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય અને ફરી પાછું લંબ તરફ વાંકવું પડે. એટલે કે અહીંયા જે આપાત કોણ હશે I એ આ વક્રીભવન કોણ જેટલો હશે, તો એના કરતા આ વક્રીભવન કોણ નાનો થાય. એટલે કે આ બે સરખા, એટલે કે આને I' કહીએ અને R' કહીએ, તો I' કરતા આ R' નાનો હોય છે. એટલે કે આ R કરતા R' નાનો હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માધ્યમ 1 નો વક્રીભવનાંક n1 હોય, આનો n2 હોય, માધ્યમ 3 નો n3 હોય વક્રીભવનાંક, તો સંબંધ આવો થાય કે n1 કરતા n2 નો વક્રીભવનાંક વધારે, કેમ કે આ લંબ તરફ વાંકવું પડે છે, અને આમાંથી આમાં જાય તો આમાં કિરણ લંબ તરફ વાંકવું પડે છે, એટલે n2 કરતા n3 નો વક્રીભવનાંક વધારે થશે. તો આવી રીતે ત્રણેયના વક્રીભવનાંકો અહીંયા જુદા જુદા છે અને અનુક્રમે ચડતા ક્રમમાં છે, વધતા ક્રમમાં છે. હવે વિદ્યાર્થી મિત્રો મારે લખવું છે કે n31 એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષમાં માધ્યમ 3 નો વક્રીભવનાંક કેટલો? તો આને આપણે લખવું હોય કે માધ્યમ 1 ની સાપેક્ષ 3 નો વક્રીભવનાંક, માધ્યમ 3 નો વક્રીભવનાંક. તો હવે અહીંયા n31 એટલે શું લખાય? તો કે n3 ભાગ્યા n1. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 3 નો વક્રીભવનાંક એટલે n3 ભાગ્યા n1. હવે આ પદને મારે વચ્ચે જે માધ્યમ છે એના વક્રીભવનાંકના સ્વરૂપમાં લખવું છે. તો અહીંયા n2 વડે ભાગી નાખવામાં આવે n3 ને, અને n2 વડે ગુણવામાં આવે આને, એટલે કે આ સમીકરણને n2 વડે ભાગતા અને ગુણતા સૂત્ર થાય n3/n2 ક્રોસ n2/n1. એટલે કે n32 ગુણ્યા n21 કોના બરાબર? n31 બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે માધ્યમ 1 ની સાપેક્ષે 3 નો વક્રીભવનાંક એટલે માધ્યમ 2 ની સાપેક્ષે 3 નો વક્રીભવનાંક ગુણ્યા 1 ની સાપેક્ષમાં 2 નો વક્રીભવનાંક. આવી રીતે આ બેના ગુણાકાર દ્વારા n31 લખી શકીએ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ગમે તેટલા માધ્યમ હોય, 1 હોય, 2 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, વ્યાપક રીતે ઘણા બધા માધ્યમો હોય, તો દરેક માટે આવું પદ તમે લખી શકો છો. ધારો કે 4 માધ્યમો હોય અને 1 ની સાપેક્ષમાં 4 નો વક્રીભવનાંક n41 લખાય, તો હવે મારે આને બાકીના જે માધ્યમો છે 1 અને 4 સિવાય, એટલે કે 2 અને 3 એના સ્વરૂપમાં સૂત્ર લખવું હોય તો 4 માંથી 1 જાય તો 3, પછી n3 લખવાનું, 3 માંથી 1 જાય તો 2 ગુણ્યા અને 2 લખવાનું, અને 2 માં 2 લખવાનું, અને 2 માંથી 1 જાય તો 1. આવી રીતે n41 એટલે n43 ગુણ્યા n23 ગુણ્યા n21 આવું લખી શકાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 51 હોય તો 5 4 4 3 3 2 અને 2 1 એવા 4 પદોના સ્વરૂપમાં ગુણાકારમાં એને લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વધારાની વાત કે આપણે જે વાત કરી કે n21 એટલે n2 ભાગ્યા n1, એટલે કે 2 નો વક્રીભવનાંક 1 ની સાપેક્ષમાં એટલે n2/n1. હવે આનો જો વ્યસ્ત લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, આનો વ્યસ્ત લેવામાં આવે અથવા તો આ બંનેને n2 ને છેદમાં લઈ જવામાં આવે, એટલે n1 ના છેદમાં n2 લઈ જવામાં આવે, તો સૂત્ર આવું થાય. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે n1/n2 નો અર્થ શું થાય? તો n1/n2 એટલે માધ્યમ 2 ની સાપેક્ષમાં 1 નો વક્રીભવનાંક. 2 ની સાપેક્ષમાં હોય 1 નો વક્રીભવનાંક, તો જેની સાપેક્ષમાં એની સંજ્ઞા પાછળ આવે અને જેનો વક્રીભવનાંક હોય એની સંજ્ઞા આગળ આવે. એટલે કે 1 નો 2 ની સાપેક્ષમાં એટલે 2 પાછળ 1 આગળ, અને અહીંયા 2 નો 1 ની સાપેક્ષમાં અહીંયા 1 નો 2 ની સાપેક્ષમાં, એટલે સંબંધ થાય કે n21 એટલે 1/n12. તો હવે આ ગુણાકારમાં લઈ જવામાં આવે ડાબી બાજુ, તો n12 તો ગુણાકાર થશે 1. તો આનો મતલબ એવો થયો કે 1 નો 2 નો
એકની સાપેક્ષમાં વક્રી ગુણાંક અને એકનો બેની સાપેક્ષમાં વક્રી ગુણાંકનો ગુણાકાર હંમેશા કેવો હોય છે? 1 હોય છે. તો આવી રીતે આ સંબંધને પણ લખી શકાય. તો એમસીક્યુમાં જો પૂછાય કે n21 ગુણ્યા n12 બરાબર ખાલી જગ્યા 1 2 3 4, તો જવાબ આવે 1. ગુણાકાર શું થશે આ બેનો? 1. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર નંબર તમે જે ભણ્યા એની અંદર આપણે લેક્ચર નંબર 5 ની અંદર આપણે વક્રીભવન વિશે ભણ્યા. તો આજના લેક્ચરમાં વક્રીભવન એટલે શું, વક્રીભવનના નિયમો અને એના પર આધારિત સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ અને એના પરથી આપણે આવા જે સંબંધો છે એ સંબંધો ભણ્યા. તો હું આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમે ઘણું બધું નવું જાણ્યું હશે, નવું ભણ્યા હશો. તો એને સારી રીતે તૈયાર કરજો અને 2 વાર લખજો, તો તમારો કોન્ફિડન્સ વધશે અને તમે પરીક્ષામાં સારી રીતે એને લખી શકશો. તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છે. હવે આવતીકાલે જે લેક્ચર લઈશું એમાં આપણે નવા ટોપિકની ચર્ચા કરીશું, જેમાં વક્રીભવનને જ આગળ વધારીશું. વક્રીભવનમાં ઘણું બધું છે, તો જે તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો. તો લેટરલ શિફ્ટ અને પ્રતિબિંબ, કેવી રીતે પાણીની અંદર વક્રીભવનના કારણે પ્રતિબિંબ એટલે કે વસ્તુ કેમ ઊંચી દેખાય, અને આ ઉપરાંત સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય આપણને વહેલો ઉગતો દેખાય છે અને મોડો આથમતો દેખાય છે. તો એ પણ આપણે વક્રીભવનના આધારે સમજવાનું છે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો. તો આજે આટલું રહેવા દઈએ છે. જય સ્વામિનારાયણ.